લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. રાણકદેવી મંદિર, માધા વાવ અને સ્વિમિંગ પુલ ખાતે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી પહેલા જ ઐતિહાસિક શહેર વઢવાણ ખાતે સ્થિત માધા વાવ અને રાણકદેવી મંદિર ખાતે તથા મહાનગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલ ખાતે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે યોગ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પતંજલિના સી.કે. ઝાલા દ્વારા જીવનમાં યોગ અને આસનના ફાયદા તેમજ મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમજ નાગરિકોને નિયમિત યોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વઢવાણ ખાતે સ્થિત ઐતિહાસિક માધા વાવ અને પૌરાણિક રાણકદેવી મંદિર ખાતે પણ યોગ જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં યોગ બોર્ડના સભ્યો દ્વારા યોગાસન કરી નાગરિકોને યોગ કરવા પ્રેરિત કરાયા હતા. આ યોગ જાગૃતિ કાર્યક્રમ મહાનગરપાલિકાના નાયબ કમિશનર એસ.કે. કટારા, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના પ્રકાશસિંહ ગોહિલ, સુરેન્દ્રનગર જિલ્લાના યોગ કોર્ડિનેટર મોનિકાબેન ચુડાસમા સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.